તમારે રૂમાલી રોટી પિઝા એ રેવા દે વિડિયો મોકલી દેજો રૂમાલી રોટી શાહી પનીર જીરા રાઈસ એક મસાલો પણ અમાર ઢોસા સાઉથ એ જયભાઈ એમને પણ કે લખો તો ખરા એમને ના ચાલે માં આવી ગયું જે આવે એ બોલી દેવાનું કે મને મસાલા ઢોસા કેવા ઢોસા મસાલા 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 એક મસાલા ઢોસા આવા દો એક પેપર ઢોસો આવા દો બે વખત બોલી એવી હજુ પાછી તો પછી મેંદુ વડા બે આવા દેજો હા આવી ગયા અને ઇડલી સંભાર એક આવા દો એટલે સૂપ તો બાકી લેજો અને ચિકન બિરયાની પાણીપુરી બોલે પાણીપુરી પાણીપુરી ભેલ ચટણી પૂરી સેવ પૂરી દહીં પૂરી ખાવડાજો કે શું મમ્મી ખાવડા કે શું મારી જોડે હા ગુજરાતી થાળી વાળા બોલો તમારે શું ખાવ ગુજરાતી થાળી રાજુમાં તમારે સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન માં કેવું પાણી મસાલા ઢોસા પ્લેન ઢોસા ના બીજું કાલનું રાજેશભાઈ એમનું ડિસાઈડ કરી લીધું છે એવું આપણે સલાડ ની એક ડીશ આવવા દો અને 3 છાસ આવવા દો અને 3 મસાલા પાપડ થાળી તો બસ આવા દો થાળી ચિકન તંદૂરી अबे इसको निकालो कौन है इसको निकालो चिकन की आइटम चिकन डाला ભાઈ 2 ચિકન રાઈસ પછી બીજું આવે તમારે પાયા તમારા શું આવે કે છે પણ એમાં હું છે બે મજા આયા બહુત મજા पीछे ही आ गए रहने इसके लिए ऑर्डर ठंडी ना लगे મસ્ત મજાના ઢોસા ખાધા અનલિમિટેડ અન્નપૂર્ણામાં હે ને બહુ જ ટેસ્ટી છે અનલિમિટેડ અને મજા આવી ખાઈ પીને હવે અમે લોકો જઈ રહ્યા છે પાછળ અમારા આંટી દીપિકા ડોન મમ્મી ઢોસા ખાઈને મજા આવી બહુ જ મજા આવી અને અવાય હા અવાય એકવાર લોકેશન આપી દે હા આપણે આ વૈકુંઠ 4 રસ્તા છે ને ત્યાંથી આંટીનો રિવ્યુ લે અહીંયા બહુ સારું બહુ જ એન્જોયમેન્ટ કર્યું અમે બહુ જ એન્જોયમેન્ટ કર્યું લેખો વિડિયો શૂટ એક સેકન્ડ ચલો હવે આપણે પૂછી લઈએ કે કોને કેવું લાગે ટેસ્ટ અરે એક મિનિટ હા કલબલ ચાલો ટેસ્ટ કેવો લાગે બહુ સરસ લાગ્યો રેટ કેટલા આપશો 5 સ્ટાર 100 માંથી 100 ડાયરેક્ટ જય જોગી કેટલા 5 સ્ટાર ઓકે આંટી આ તો તૈયાર છે આવવાના થોડો પાછળ બોલો બહુ સરસ લાગ્યા ઢોસા ખાધા સૂપ પીધું પાણીપુરી ખાધી અમને બહુ સરસ બસ બહુ એન્જોયમેન્ટ કર્યું ભાષણ પૂરું પાછળ દીધી તમને કોઈ નહીં મન તો ભાઈ વાહ સારા બહુ મસ્ત ગુજરાતી થાળી પાણીપુરી ખાવાની બહુ મજા હા પાણીપુરી ખાવાની મજા આવી ઢોસા અને અમને મયંકને પચાવવાની આપણે મયંકને પચાવવાની બહુ મજા આવી પેલા મને પણ મજા હા જો બોલો ચલો હવે પાણીપુરી મસ્ત નથી આ લોકોનું ચાલુ જ રહેવાનું છે હવે આપણે આગળ વધીએ નહીં તો આ લોકો કાલે વાસી ઉતરાનું હજી કંઈક સોડા पीवाना मछली जम चुकी है अब इधर सोडा शॉप पे आक्रमण करने ચલો તો મેં પણ બધા સોડા પીવા ઢોસા વાળાને તો બિચારાને હેરાન કરી દીધો ને આ નિશાએ હેરાન કરી નાખ્યો મારું નામ ને તો બધાએ કહી રહ્યા વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ તો યસ કાલે તમે જે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ જય માતાજી એ તો પહેલાં જ બોલવું પડે
તો યસ, કાલે તમે લોકોએ જોયું કે અમે લોકો બધા ઉત્તરાયણના 14 તારીખે કાલે અમે લોકો બધા જમવા માટે ગયા હતા સોસાયટીના, એટલે મીન્સ અમારા ટાવરના જ બધા ભેગા થઈને. અહીંયા અમારી ત્યાં અન્નપૂર્ણામાં ખરીને ખુલ્યું છે ઢોસા અને બધું ઘણું બધું મળે છે અનલિમિટેડ. તો એટલી મજા આવી, એટલી મસ્તી કરી, પછી સોડા પીવા ગયા અને બહુ જ ફન કર્યો. તો એ બધું કરી પછી ખાસ કંઈ શૂટ નથી કર્યું અને આજે ફરીથી અમે લોકો જઈ રહ્યા છે ઉપર. એન્ડ આજે વાસી ઉત્તરાયણ છે. તમને બધાને વાસી ઉત્તરાયણની ખૂબ 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 બધાઈઓ. બીજું તો શું કહેવાય, હેપી ઉત્તરાયણ, હેપી વાસી ઉત્તરાયણ ઓલ્સો. કંઈ નહીં, ચલો હવે જઈએ ઉપર અને મળીએ. ગાઈસ, આજે ફરી એક જગ્યાએ આક્રમણ કરવા માટે અમારી ટોળી નીકળી ગઈ છે. તો અમે બધા જમવા જઈએ છીએ. અને ગાઈસ, જે તમે સ્ટાર્ટિંગમાં જોયું એ કાલનો બ્લોગ હતો, એટલે કે ઉત્તરાયણની 14 તારીખે. અને આજે અમે પાછા જઈએ છીએ વાસી ઉત્તરાયણ, જ્યાં બધી ટોળી અમારી જોડે મળીને જાય છે. તો ચલો હવે આપણે બધા સાથે એન્ડ આ વખતે હું બી છું. હા, આ લોકો બી આવી ગયા આજ સવારે. ભાઈ આ ફસાઈ ગયું. શું ફસાયું? સ્વેટર એન્ડ અચ્છા, મને હું ફિરકો આ લોકો બી આવી ગયા છે આજે. કાલે લિટરલી વડોદરાની ઉત્તરાયણ, આજે એકદમ એવું લાગ્યું કે ના આજે ઉત્તરાયણ છે. વડોદરામાં આવીને મજા ફીલ થયું કે ઉત્તરાયણ છે. એકચ્યુઅલી એ લોકોને ત્યાં મજા આવી, પણ બરોડા એટલે આપણે બરોડા કેટલા વર્ષથી હા જો કૂતરા દીધી આગળ ભાગી ગયા. તો કાંઈ નહીં, હવે ત્યાં જઈને તો જમવાનું બમવાનું તો લેવાનું નથી, કેમ કે આ ટોળી બધી બહુ ખતરનાક છે, આક્રમણ કરશે. તો હવે લોકો આવવા જોઈએ. ચલો હવે તમને મળીએ પછી જમી કરીને. બાય બાય. ગાઈસ, અમે ત્યાં કને હવે આજે જમીને બસ તો બધા એનો પોતપોતાનું પેટ ફૂલ કરી નાખ્યું છે. હવે પાવભાજી ફુલાવ ખાઈ તો હવે આવી ગયા છે ધરતી સોડા શોપમાં. આજે પાછા સેમ કાલની જેમ હેરાન કરવા માટે બધાએ સોડા પીવા બોલાવો. બીજાને બોલાવો. ઈશા ઓ મોબાઈલ હું બોલીએ હાય કરો. આજે અમે બધા પાવભાજીનો પ્રોગ્રામ રાખેલો. અમારા ટાવાવાળા બધા હોળી ઉત્તરાયણનું એન્જોય કર્યો. ભેગા થઈને અમે બધાએ પાવભાજી ખાધી, મંચુરિયન ખાધું. એડ્રેસ બી આપી દો. રુદ્રા સેલિગન્સના ના બોલો, વ્લોગમાં નહીં બોલવાનું, આપણે બીપ કરી દઈશું. અમે બધા ટાવરો વાળા આજે ભેગા થઈને એન્જોય કર્યું. અમે બધા આખા ગ્રુપ ભેગા થઈને પાવભાજી ખાઈને બધા ફૂલ પેટ જલસા કર્યા, મંચુરિયન ખાધું. અત્યારે અમે બધા ગ્રુપ આખું ભેગું થઈને સોડા પીવા આવીએ છીએ. અને આ ગ્રુપ આખું ફેમિલીની જેમ રહે છે. દરેક તહેવાર હોય, કોઈ પણ ફંક્શન હોય તો આ ગ્રુપ હંમેશના માટે ભેગું હોય છે.
બોલો કઈ બોલો બે અક્ષર હાય 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 ઉતરે છે કઈ બોલો આ નીચે પડ્યું એ તો ધ્યાન નહીં રહેતું. અહીંયા ધ્યાન રાખો. હાય ભાઈઓ તમારે એમને કહી દો બાય. મન લઈ લો. અમે બધું આખો પરિવાર 2 દિવસ અમે બહુ જ એન્જોય કર્યું છે અને આ અઠવાડિયામાં અમે બધા પ્લાનિંગ કરી રહ્યા છે કે આખું ગ્રુપ અમે સારંગપુર જઈએ, હનુમાન દાદાના દર્શન કરીએ અને એન્જોય કરીએ. કઈ જવાના છે એમ અને આ ગ્રુપ હંમેશના માટે મહિનામાં 1 વખત 2 વખત ભેગું થઈને પાર્ટી કરે અને બધા ખુશ રહે એવી અમે આશા રાખીએ. આશા રાખીએ છે. મોકલજે પપ્પાને ખાસ મોકલ. પપ્પા મોકલજે જોવો કેસે. હા મોકલીશ પપ્પા. પપ્પા આ બ્લોગ જોશે બરાબર છે, ધ્યાનથી જોશે એટલે કંઈક કોઈને પપ્પાને કશું કેવું હોય તો કહી દો. કોઈને કેવું છે? પપ્પાને કઈ સજેશન કરવું હોય તો કરી શકે. અમે 2 દિવસ જે પ્રોગ્રામ કર્યો એમાં અમને બહુ જ મજા આવી. ગઈકાલે અમે અનલિમિટેડ ઢોસા અને પાણીપુરીનો પ્રોગ્રામ રાખેલો. આજે અમે બધાએ અનલિમિટેડ પાઉંભાજી ખાધી, મંચુરિયન ખાધું. આ 2 દિવસ અમે જે ભેગા રહ્યા એમાં અમારા પ્યારા વાલા દિનેશભાઈ પોતાના એમના ધંધા માટે બોમ્બે સ્પેશિયલ જય જય વેટલ. એટલે કોઈ પીતા નહીં અમને રીલ બનાવવાની. જલ્દી લઈ લે. કોઈ પીતા નહીં રીલ બનાવવાની. લાઈ. અલા અંકલ તમે બહુ કરી. હાય. અમે 2 દિવસ પેલું નવેસરથી કરે છે એ જ છે. અમે 2 દિવસ જે પ્રોગ્રામ કર્યો એમાં અમારા વાલા શ્રી દિનેશભાઈ 2 દિવસ એમને ધંધાના માટે બહાર જવાનું થયું એટલે એમની અમને બધાને ખોટ પડી છે. તો હવે આવતા વર્ષે અમે એવી આશા રાખીએ કે દિનેશભાઈ પણ અમારી જોડે આ ગ્રુપમાં રહે. જો દિનેશભાઈ હોય તો આખા પ્રોગ્રામમાં 4 ચાંદ લાગી જાય છે. દિનેશભાઈ વગરનો આ પ્રોગ્રામ અમારો અધૂરો છે. એ કોઈ પીતા નહીં જાય. બધાએ છે ને ખાઈ લીધું છે, મારું બાકી હવે છે. સોડા પીવાની ધબધબાટ બોલાઈ રહ્યા છે. જો ઓ જાય એટલે બી લે મરવી પર લે કઈ બોલ. કોણ ભાગી રહ્યું તમે? બરા આવે છે બકા આવે છે. બધે આવે છે. હા બધે આવે છે. અહીંયાથી મને બી બતાડો. દોડાય નહીં. સો ગાઈસ અમે લોકો અત્યારે જમી કરીને ઉપર આવી ગયા છે અને સોડા બી પીધા, જમ્યા બી. અને 14 તારીખ અને 15 તારીખ એટલે કાલ ને આજનો 2 બ્લોગ મિક્સ છે. તો પ્લીઝ તમે લોકોને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ જલ્દીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધ્યાન રાખજો.